વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નર્મદા નદીમાં ડૂબી ગયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. 2 દિવસ પહેલા મહિલા પાણીમાં લાપતા બની હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે ભાઈની નજર સામે મહિલા પાણીમાં તણાઈ હતી. અંકલેશ્વરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નહાવા ગયેલી યુવતી પાણીમાં તણાઈ જતાં મોત નીપજ્યું છે. યુવતીનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો. જલારામ સોસાયટીની રહેવાસી 22 વર્ષીય મધુ દીપુસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં નહાવા ગઈ હતી. નહાતી વખતે અચાનક મધુબેન પાણીમાં તણાઈ ગયા હતા. ભાઈની નજર સામે જ આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે તથા ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે નદીમાંથી મધુબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. માત્ર 2 વર્ષ પહેલા જ મધુબેનના લગ્ન થયા હતા. નર્મદા નદીમાં નહાવા જવું ભારે પડ્યું અને તેઓનું અકાળે અવસાન થયું. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.